રાજકોટમાં એસઓજીની ટીમે મેફેડ્રોનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। અમદાવાદ હાઈવે પર વાંકાનેર કુવાડવા ચોકડી નજીકથી આ ધરપકડ કરવામાં આવી, જેમાં ઇરફાન ઉર્ફે રોમિયો હનીફભાઈ ચાનિયા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। ઇરફાન નામના શખ્સ પાસેથી 9.89 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, કાર અને મોબાઈલ સહિત 6 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જાણકારી રાજકોટથી મળી રહી છે। રાજકોટની અંદર ડ્રગ્સ ઝડપાયા હોવાની વિગતો હાલ પ્રકાશમાં આવી રહી છે। પોલીસ દ્વારા આરોપીને લઈને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। તો આરોપી પાસેથી કુલ ₹6 લાખથી પણ વધુનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। રાજકોટની એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે। મેફેડ્રોનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। અમદાવાદ હાઈવે પર વાંકાનેર અને કુવાડવા ચોકડી પાસેથી આ ધરપકડ હાથ ધરવામાં આવી છે। રાજકોટની અંદર આ બનાવ બન્યો છે। આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। પોલીસે 6 લાખ કરતા પણ વધારેનો મુદ્દામાલ કબજે કરી અને ઇરફાન ચાનિયા નામના શખ્સની ધરપકડ કરી છે। તો આરોપી પાસેથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ પણ ઝડપી પાડવામાં આવ્યો છે। મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાનો એક શખ્સ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે। સંવાદદાતા લકીરાજસિંહ જોડાઈ ચૂક્યા છે। લકીરાજ, હવે રાજકોટની અંદર આજે ક્રિકેટ મેચ છે અને તે વચ્ચે હવે આજે મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપી છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે, શું છે જાણકારી? રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ હાઈવે પર વાંકાનેર કુવાડવા ચોકડી નજીકથી ધરપકડ છે તે કરવામાં આવી છે। ઇરફાન ઉર્ફે રોમિયો હનીફભાઈ ચાનિયાની ઝડપી લેતા શખ્સ પાસેથી 9.89 ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સનો જે જથ્થો છે તે મળી આવ્યો હતો। ત્યારે પોલીસે સમગ્ર મામલે મેફેડ્રોન ડ્રગ્સ, કાર અને મોબાઈલ સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે। જી લકીરાજ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વારંવાર એવું કહેવામાં આવે છે કે કાયદામાં રહેશો ફાયદામાં રહેશો, પણ આ બધું હોવા છતાં પણ વારંવાર ડ્રગ્સ ઝડપાતું હોય છે અને હવે અમદાવાદ અને રાજકોટ ને સુરત ને મેગા સિટીમાં તો બહુ ઝડપાવા લાગ્યું છે, તેને લઈને શું કહેશો? દિવસે ને દિવસે રાજકોટમાં પણ ડ્રગ્સનું જે પ્રમાણ છે તે વધી રહ્યું છે। એસઓજી દ્વારા પણ જ્યારે આરોપી પકડાય ત્યારે કેસ છે તે હાથ તો ધરવામાં આવે છે, પરંતુ તે ઉપરથી ચોક્કસ જે કહી શકાય કે રાજકોટમાં પણ જે ડ્રગ પેડલરો જે ફરી રહ્યા છે અને જે ક્યાંક ને ક્યાંક માલ સપ્લાય કરતા હોય તેવું લાગી રહ્યું છે। જી લકીરાજ, આભાર।